ગોંડલના સહજાનંદ નગર ગરબી ચોક પાસે આજે સવારે 7 વાગે રિનોવેશન દરમિયાન બે માળનું મકાન ધરાશયી થયું હતું, જેમાં પતિ પત્ની અને વૃદ્ધ માતા દટાયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બનાવમાં એક મહિલાનું મોત થયું છે. ગોંડલમાં મકાન રિનોવેશન દરમિયાન મોટી દુર્ઘટના બની હતી. ગોંડલમાં બે માળના મકાન ધરાશયી થતાં 3 લોકો દટાયા હતા, જેમાં ઉષાબેન વરઘાણી નામના 40 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે સુનિલભાઈ હજુ પણ કાટમાળમાં ફસાયેલા હોવાનું સામે આવ્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા સતત રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી. સુનિલ વરઘાણી ગોંડલ રેલવે સ્ટેશન પાસે ચાની કેબિન ધરાવે છે, તેમજ પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. આજે સવારે 7 વાગે અચાનક કોઈક વિસ્ફોટ થયો હોય તેવો અવાજ સંભળાયો હતો અને લોકો દોડીને બહાર આવી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ગોંડલ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે બચાવ કામગીરી શરૂ કરી જેસીબી મશીનની મદદથી કાટમાળ ખસેડીને દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરી રહ્યા હતા. આ દુર્ઘટનામાં જો એક પુરુષ અને એક મહિલા કાટમાળ નીચે દટાયેલા હતા, જ્યારે એક વૃદ્ધાને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસમાં મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. સ્થાનિક ધારાસભ્ય પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરીનું તેમણે નિરીક્ષણ કર્યું હતું.